જય શ્રી કૃષ્ણ, જય સનાતન। આજે આપણે ગીતાજીના પ્રથમ અધ્યાયના શ્લોક 4, 5 અને 6 લઈશું। હું રિક્વેસ્ટ કરું છું કે તમે ગીતાજીની એક બુક સાથે રાખશો તો તમને વધારે શ્લોક શીખવાનો આનંદ મળશે। બીજું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી રોજનો વિડીયો તમે સરળતાથી મેળવી શકો અને વધારેમાં વધારે સ્પ્રેડ કરો। કે મારો મુખ્ય હેતુ એ જ છે કે ગીતાજીના શ્લોકનો ભાવાર્થ તમને ઘણી જગ્યાએથી મળી રહેશે, પણ શ્લોક બોલતા શીખવું અને આટલી સરળ ભાષામાં ખૂબ ઓછી જગ્યાએથી મળશે। તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બાળકોને અને ઘરે બહેનોને પણ આ શ્લોક વધારેમાં વધારે શીખવો કે જેથી કરીને આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીના મૂળ સ્વરૂપ સુધી જઈ શકીએ। અહીંયા સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે આ જે અક્ષર છે દરેકની નીચે મેં અંડરલાઈન કરી છે એ છે શ શરણાઈનો શ અડધો અને ચકલીનો ચ આખો ચ એવું આપણે એમનું ઉચ્ચારણ કરીશું। શ્લોક નંબર 4। અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ દૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુચિત કુંતીભોજશ્ચ। અહીંયા તનું ઉચ્ચારણ જી સાથે લેવાનું છે। પુરુચિત કુંતીભોજશ્ચ શેવ્યશ્ચ નરપુંગવ। અહંગનું ઉચ્ચારણ વચ્ચે અડધું લેવાનું છે। નરપુંગવ યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમોજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ। અર્થાત આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા સુરવીર સાત્યકી, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, દૃષ્ટિકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમોજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો બધા જ મહારથીઓ છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું 7 થી 9 શ્લોક। જય શ્રી કૃષ્ણ, જય સનાતન।